આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે ટ્રસ્ટ વોલેટ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ. જેઓ ટ્રસ્ટ વોલેટને નવા નવા યુઝ કરી રહ્યા છે તેઓ કઈ રીતે ટ્રસ્ટ વોલેટ સેટઅપ કરી શકે એન્ડ એનો ઉપયોગ કરી શકે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ. એન્ડ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. ચાલો હું તમને જે મારી મોબાઈલની સ્ક્રીન છે એના પર લઈ જાઉં છું. પહેલાં તો તમારે તમારી જે મોબાઈલ છે એમાં જતું રહેવાનું છે પ્લે સ્ટોર પર. એન્ડ પ્લે સ્ટોર પાસેથી ટ્રસ્ટ વોલેટની એપ લઈ લેવાની છે. પહેલાં તમને હું જણાવી દઉં, અને ડાઉનલોડ કરી લેવાની છે ટ્રસ્ટ વોલેટ ક્રિપ્ટો બિટકોઇન. તો શા માટે આપણે ટ્રસ્ટ વોલેટનો યુઝ કરીએ છીએ? કારણ કે આપણે પહેલાં તો બાયનાન્સનો ઉપયોગ કરતા હતા, કે એના સિવાય બીજું બાયબીટ છે એ બધી એપનો ઉપયોગ કરતા હતા. પરંતુ અત્યારે જે બાયનાન્સ છે બાયનાન્સ એ ઇન્ડિયામાં FIO રજિસ્ટર્ડ છે. માટે જે પણ તમે ક્રિપ્ટોમાં ટ્રાન્ઝેક્શન કરશો એની બધી જ ડિટેલ છે એ જે ગવર્મેન્ટ છે એની પાસે જઈ શકે છે. માટે તમારે સેફ સાઇટ જવા માટે જે ડિસેન્ટ્રલાઇઝ વોલેટ છે એનો ઉપયોગ કરવો પડશે. માટે આપણે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરીને કોઈપણ અકાઉન્ટ પરચેસ કરીશું અથવા જે પણ આપણું પેઆઉટ આવશે એ આપણે ટ્રસ્ટ વોલેટમાં લઈશું. આમાં ડિફરન્સ એટલો જ છે કે જ્યારે તમે પેઆઉટ લેશો કે તમારા ચેલેન્જ બાય કરશો કે પછી કોઈ બ્રોકરમાં ડિપોઝિટ કરશો તો થોડી ગેસ ફી વગેરે થોડું વધારે લાગશે, પરંતુ તમે એક સેફ જગ્યાએ રહીને કરી શકો છો. જ્યારે તમે બાયનાન્સ વગેરેમાં કરશો તો એમાં ઘણા બધા ચાર્જિસ લાગશે. એન્ડ એન્ડ ઓફ ધ યર તમારે જે ક્રિપ્ટોના ટ્રાન્ઝેક્શનને લીધે જે તમારો ટેક્સ વગેરે છે એ તમારે આપવો પડશે. જેવી એપ ડાઉનલોડ થાય એટલે આપણે સ્ક્રીન પર જઈએ એન્ડ કઈ રીતે સેટઅપ કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ બતાવું તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો આવી રીતે તમારે પ્લે સ્ટોર પરથી આ એપને ડાઉનલોડ કરી લેવાનું છે. એન્ડ ડાઉનલોડ થયા બાદ એપને ઓપન કરવાની છે. તમે જ્યારે આને ઓપન કરશો એટલે ક્રિએટ ન્યૂ વોલેટ એન્ડ આઈ ઓલરેડી હેવ વોલેટ. જો તમારી પાસે તમારું જૂનું વોલેટ હોય તો તમે સિક્રેટ ફ્રેશની મદદથી આમાં અકાઉન્ટ ઓપન કરી શકો છો. જો તમે હજુ સુધી અકાઉન્ટ નથી ઓપન કર્યું તો પછી તમારે ક્રિએટ ન્યૂ વોલેટ પર ક્લિક કરવાનું રહેશે. એન્ડ અહીં તમારે એક પાસવર્ડ નાખવાનો રહેશે. અત્યારે હું અહીં પાસવર્ડ નાખી દઉં છું 1 2 3 4 5 6 1 2 3 4 5 6. પાસવર્ડ કન્ફર્મ થયા બાદ આપણે બાયોમેટ્રિક્સ મૂકી દઈએ છીએ. હવે અહીં એક વસ્તુ હજુ તમને કહી દઉં કે આ ડિસેન્ટ્રલાઇઝ વોલેટ છે એના લીધે કોઈપણ જાતનું ઈમેલ, ફોન નંબર કે આ બધી વસ્તુનો આ ઉપયોગ કરતું નથી. આમાં આપણને એક સિક્રેટ ફેઝ મળે છે, તો એનાથી આપણે અહીં લોગિન કરવાનું છે. અત્યારે આપણે આમાં કોઈપણ પ્રકારનું ફંડ એડ કરવાનું નથી એટલે હું સ્કીપ પર ક્લિક કરું છું. તો સ્કીપ પર કર્યા બાદ અહીં તમે જોઈ શકો છો કે આ આપણું મેન વોલેટ છે. અહીં તમે તમારું નામ, અહીં તમે આ વોલેટનું નામ તમે ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ હું જે મારો ફ્રેન્ડ છે એનું નામ લખી દઉં છું. ઓકે, આટલું થયા બાદ તમારે અહીં ક્લિક કરવાનું છે એન્ડ જે મેન્યુઅલ બેકઅપ છે એના પર ક્લિક કરવાનું છે. જ્યારે તમે મેન્યુઅલ બેકઅપ પર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીં આપણને શું કીધું છે કે આ જે ફ્રેઝ છે, જ્યારે તમે તમારું અકાઉન્ટ કોઈ જગ્યાએ લોગિન કરવા માંગો છો, ફોર એક્ઝામ્પલ તમે તમારા મોબાઈલને રીસેટ કરી દીધો એન્ડ તમારે ફરીથી એ જ અકાઉન્ટને લોગિન કરવાનું છે કારણ કે એમાં USDT પડેલા છે. તો તમે એનું એક્સેસ કઈ રીતે તમને મળશે? તો અત્યારે જે હું સિક્રેટ ફેસ બતાવીશ એ તમે જે બતાવેલો છે એના અકોર્ડિંગ નાખશો તો તમને જે તમારું અકાઉન્ટ છે એ મળી જશે. પહેલીમાં કીધું છે કે ટ્રસ્ટ વોલેટ પાસે આનો એક્સેસ નથી, ડોન્ટ સેવ ધીસ ડિજિટલ ફોર્મેટ, એટલે કે આને કોઈપણ ડિજિટલ ફોર્મેટમાં આપણે કર્યા વગર કોઈ જગ્યાએ લખી દેવાનું છે. તો આપણે કોઈ જગ્યાએ લખી દઈશું કે તો મેં જે સિક્રેટ ફ્રેઝ છે એ મેં મારી નોટબુકમાં લખી દીધા છે. હવે આપણને સિલેક્ટ કરવાનું કહે છે કે કયો ફ્રેઝ છે ફર્સ્ટ, તો આપણે સિલેક્ટ કરી દઈએ. કે તો આપણું મેન્યુઅલ જે સેટઅપ છે એ તમે અહીંથી ગૂગલ ડ્રાઈવથી પણ કરી શકો છો, પણ અત્યારે હું એ નથી કરતો. એમાં પણ જે તમારું જીમેલનું અકાઉન્ટ હેક થઈ જાય તો એનાથી પણ
મગજમારી થઈ શકે છે, માટે આપણે એના સાથે મગજમારી કરીશું નહીં. તો આવી રીતે એકદમ સિમ્પલ વેમાં તમે જે ટ્રસ્ટ વોલેટ છે એને સેટઅપ કરી શકો છો. એન્ડ અત્યારે આપણું આ મેન વોલેટ છે એ સેટઅપ થઈ ગયું છે. હવે આપણે આની અંદર જે આપણું પેઆઉટ છે એ લઈ શકીએ છીએ, આપણું વિડ્રોવલ લઈ શકીએ છીએ. અહીંથી આપણે કોઈ પણ ડિપોઝિટ માટે પેમેન્ટ કરી શકીએ છીએ. જો તમારે ડિપોઝિટ માટે અહીં આની અંદર તમારું વિડ્રોવલ લેવું હોય તો તમે રિસીવ પર કરી શકો છો. રિસીવ પર કર્યા બાદ જો તમારું USDT ERC20 હોય તો તમે આ એડ્રેસને કોપી કરીને અહીં પેમેન્ટ લઈ શકો છો. આવી રીતે અલગ 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 ચેન પર તમે પેમેન્ટ લઈ શકો છો આવી રીતે. એન્ડ જો તમારે સેન્ડ કરવું હોય તો અહીંથી કરી શકો છો. અહીંથી જે પણ તમારી ચેન હોય, ફોર એક્ઝામ્પલ રીતે USDT. તો નાનું એક વિડીયો હતું કે જેમાં મેં તમને કેવી રીતે જે તમારું ટ્રસ્ટ વોલેટ છે એ સેટઅપ કરવાનું છે એના વિશે કીધું. તો હોપ કે તમને ખ્યાલ આવેલો હશે. આવી રીતે તમે સેટઅપ કરી શકો છો. એન્ડ હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર હું તમને ક્રિપ્ટોકરન્સીને હું તમને આની અંદર લઈને બતાવીશ. તો જેથી તમને વધુ ખ્યાલ આવે કે કેવી રીતે પેમેન્ટ કરવાનું છે, કેવી રીતે ચેલેન્જીસ બાય કરવાના છે આના થ્રુ, કેવી રીતે ડિપોઝિટ કરવાનું છે. બાકી મળીએ કોઈ નવા વિડીયોમાં. થેન્ક યુ.